શહેરમાં કાતિલ ઠંડીનો વેગ મળશે, બર્ફીલા પવનો ફૂંકાવા છે, રાત્રોથી ઠંડી પડવાની શક્યતા છે અને ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું જવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ બંગાળ ઉપસાગરના જે લો પ્રેશર બનવાનું છે અને તેના કંઈક ભેજના કારણે આ ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે તેના કારણે ઇન્ટરેક્શનના કારણે તારીખ 16 થી 22 ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને કોઈ ભાગમાં છાંટા જેવું થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં છાંટા થઈ શકે છે, ઉત્તર ગુજરાતના ભાગમાં પણ ક્યાંક હવામાનમાં પલટો આવી શકશે. વાદળ તો હમણાં તારીખ 13 તારીખથી જ આવવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં તો લગભગ ગુજરાતના 13મી ડિસેમ્બરથી, પરંતુ જાન્યુઆરીમાં પણ વધારે ઠંડી રહેવાની શક્યતા રહેશે. એટલે આ માસ છે એ લગભગ ડિસેમ્બરનો અંત અને જાન્યુઆરી શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે. જી.